અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઈન એવી છે કે ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર તમારો જે મોબાઈલ નંબર છે એને અપડેટ કરો. તો હવે અપડેટ કેવી રીતે કરશું? અપડેટ મીન્સ કે એને એડ કેવી રીતે કરશું? ચલો આપણે જોઈએ. એના માટે તમારે wahan.parivahan.government.in આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. આ વેબસાઇટની અંદર જઈએ આપણે. એના પછી બે ઓપન થશે વેબસાઇટ, એક વાહન અને એક સારથી. તો બંનેમાંથી તમારે જેમાં કરવું એમાં કરી શકો છો. આપણે સારથી ઓપન કરીએ. સારથી ઓપન કરશું તો એમાં આવશે પહેલાં તો ડ્રાઇવિંગ લાઇસન્સ નાખવાનું, ડેટ ઓફ બર્થ, ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડર, ટ્રાન્ઝેક્શન સ્ટેટ એન્ડ કેપ્ચા આટલું એડ કરીશું. એના પછી સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા પછી એના પછી જે સ્લાઇડ છે એની અંદર તમારે આધાર નંબર નાખવાનો રહેશે. આધાર નંબર નાખ્યા પછી જનરેટ ઓટીપી. જનરેટ ઓટીપી કરશો એટલે એક ઓટીપી આવશે તમારા મોબાઈલમાં. ઓટીપી એડ કર્યા પછી તમારે નીચે 3 ટિક માર્ક કરવાના છે અને ઓથેન્ટિકેટ કરવાનું છે. ઓથેન્ટિકેટ કરશો એટલે બધો ડેટા આમાં અંદર તમારો આવી જશે. એ ડેટા એકવાર ચેક કરી લેજો. ચેક કર્યા પછી આગળ તમે પ્રોસેસ કરો અને એને પ્રોસીડ કરવાનું રહેશે તમારે. પ્રોસીડ કર્યા પછી તમારે નંબર નાખવાનો રહેશે, જે તમારો નંબર એડ કરવાનો છે. એના પછી ઓટીપી આવશે. ઓટીપીને વેરીફાઈ કરશો. સક્સેસફુલી અપડેટેડ લાઇસન્સ નંબર વિથ મોબાઈલ નંબર. તો આ આખી પ્રોસેસ છે. જો આ પ્રોસેસ તમને મેં બતાવી એકદમ ઇઝી પ્રોસેસ છે. તો આના દ્વારા તમે તમારો મોબાઈલ નંબર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર અપલોડ કરી શકો છો, અપડેટ કરી શકો છો, નવો નંબર બી તમે એની અંદર એડ કરી શકો છો. આ વિડીયોની માહિતી જો તમને સારી લાગી હોય તો અમારા આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ સુધી ફોરવર્ડ કરો. જેમને મોબાઈલ નંબર અપડેટ કરવાનો બાકી છે એમને ફોરવર્ડ કરો. પ્લસ અમારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને તમે ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.